હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 કમ્પ્યુટરનું મોડેલ પેપર જોશું કે જે આવનારી બોર્ડની પરીક્ષામાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. ક્વેશ્ચન નંબર 27, ઈ કોમર્સનું પૂરું નામ શું છે? ઓપ્શન એ ઈમેલ કોમર્સ, બી ઇલેક્ટ્રોનિક કોમર્સ, સી એક્સપર્ટ કોમર્સ, ડી એક્સચેન્જ કોમર્સ. અને સાચો આન્સર આવશે ઓપ્શન બી ઇલેક્ટ્રોનિક કોમર્સ. ક્વેશ્ચન નંબર 28, પરંપરાગત હરાજીમાં કેટલા લોકો ભાગ લે છે? ઓપ્શન એ મર્યાદિત, બી અમર્યાદિત, સી કહી ન શકાય, ડી એક પણ નહીં. અને સાચો આન્સર આવશે ઓપ્શન એ મર્યાદિત. કોની અંદર? તો કે પરંપરાગત હરાજીની અંદર. ક્વેશ્ચન નંબર 29, હરાજી માટેની ઓનલાઈન વેબસાઇટ પર વસ્તુ વેચવા માટે સૌપ્રથમ શું કરવું પડે છે? ઓપ્શન એ નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન, ઓપ્શન બી બુકિંગ, ઓપ્શન સી ખરીદી, ઓપ્શન ડી લે વેચ. અને સાચો આન્સર આવશે ઓપ્શન એ નોંધણી એટલે કે આપણે રજિસ્ટ્રેશન કરવું પડે. ક્વેશ્ચન નંબર 30, કે ભારતીય રેલવેની વેબસાઇટ કઈ છે? ઓપ્શન એ www.irctc.co.in, ઓપ્શન બી www.irctc.com, સી www.irctc.in, ઓપ્શન ડી www.irctc.government.in. અને સાચો આન્સર આવશે ઓપ્શન એ કે www.irctc.co.in. ક્વેશ્ચન નંબર 31, કે નીચેનામાંથી કઈ વેબસાઇટ ઓનલાઈન હરાજીની સુવિધા પૂરી પાડે છે? ઓપ્શન એ www.ebay.com, બી amazon.com, સી irctc.co.in, ડી jiswan.government.in. બધા ઓપ્શનમાં આગળ www સેમ જ છે. ઓકે, હવે આપણે આન્સર શું આવે? તો કે ઓપ્શન એ www.ebay.com. કોના માટે છે? તો કે વેબસાઇટ ઓનલાઈન હરાજી માટેની છે. ક્વેશ્ચન નંબર 32, કે સ્થાનિક દુકાનની સીમા કયા ક્ષેત્ર સુધી વિસ્તરેલી હોય છે? ઓપ્શન એ અમર્યાદિત, ઓપ્શન બી અનિશ્ચિત, ઓપ્શન સી નિશ્ચિત, ઓપ્શન ડી કહી ન શકાય. અને સાચો આન્સર આવશે ઓપ્શન સી નિશ્ચિત. કારણ કે ગામની અંદર જે દુકાન હોય એ ગામ પૂરતી અથવા તો આજુબાજુના ગામડા પૂરતી મર્યાદિત હોય છે. એટલે અહીંયા એ વિસ્તાર પૂછાયેલો છે. કોનો? તો કે સ્થાનિક દુકાનનો. ક્વેશ્ચન નંબર 33, કે C2Bનું પૂરું નામ શું છે? ઓપ્શન એ સિટીઝન ટુ બિઝનેસ, ઓપ્શન બી કસ્ટમ ટુ બિઝનેસ, ઓપ્શન સી કન્ઝ્યુમર ટુ બિઝનેસ, ઓપ્શન ડી સિવિલાઇઝેશન ટુ બિઝનેસ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી કન્ઝ્યુમર ટુ બિઝનેસ. ક્વેશ્ચન નંબર 34, કે ગુજરાત સરકારે નાગરિકોને ઉપયોગી થવાના હેતુસર કયું નેટવર્ક વિકસિત કર્યું છે? ઓપ્શન એ G1, ઓપ્શન બી G-SWAN, ઓપ્શન સી G-SWAN, ઓપ્શન ડી GSEON. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી G-SWAN. ક્વેશ્ચન નંબર 35, કે એમ કોમર્સ એટલે શું? ઓપ્શન એ માસ્ટર કોમર્સ, બી મોબાઈલ કોમર્સ, સી માર્કેટ કોમર્સ, ડી મેસેજ કોમર્સ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી મોબાઈલ કોમર્સ. ક્વેશ્ચન નંબર 36, વાઈફાઈનું પૂરું નામ શું છે? ઓપ્શન એ વાયરલેસ ફિડેલિટી, બી વાયર્ડ ફિડેલિટી, ઓપ્શન સી વર્લ્ડ વાઇડ ફિડેલિટી, ઓપ્શન ડી વેબ ફિડેલિટી. અને સાચો આન્સર આવશે ઓપ્શન એ વાયરલેસ ફિડેલિટી. ક્વેશ્ચન નંબર 37, કે નીચેનામાંથી કોના તરફથી મળતા સિગ્નલ સ્વયં સ્થાનને પ્રસારિત કરી શકતા નથી? ઓપ્શન એ મોબાઈલ ટાવર, ઓપ્શન બી MMS, ઓપ્શન સી વાઈફાઈ, ઓપ્શન ડી એ અને બી બંને. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી ANB બંને. ક્વેશ્ચન નંબર 38, કે દૂષિત કોડ કોની જેમ કાર્ય કરે છે? ઓપ્શન એ ટ્રોજન હોર્સ, ઓપ્શન બી વાયરસ, ઓપ્શન સી વોર્મ, ઓપ્શન ડી આપેલ તમામ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી કે વાયરસ. કોણ? દૂષિત કોડ છે એ વાયરસની જેમ જ કાર્ય કરે છે.
ક્વેશ્ચન નંબર 39 કે સુરક્ષિત વેબસાઇટનું સરનામું શેનાથી શરૂ થાય છે? ઓપ્શન એ HTTP, બી HTTPS, સી SSL, ડી સિક્યોર. અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી બધી વાર બોર્ડની અંદર પૂછાયેલો છે અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી HTTPS. ક્વેશ્ચન નંબર 40 કે ક્રેડિટ કાર્ડના વ્યવહાર પૂરા કરવા તથા વિક્રેતાની ભંડોળની પતાવટ કરવા માટેના ડેટા સેન્ટરની શું કહે છે? સોરી, અહીંયા સેન્ટરને આવશે, ની ભૂલથી ટાઈપ થઈ ગયું છે, તો સમજી જાજો વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન એ છે ક્રેડિટ ગેટવે, ઓપ્શન બી ઓનલાઈન પ્રોસેસર, ઓપ્શન સી પેમેન્ટ ગેટવે, ઓપ્શન ડી પેમેન્ટ પ્રોસેસર. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી પેમેન્ટ પ્રોસેસર. ક્વેશ્ચન નંબર 41 કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત કઈ સાલમાં થઈ? ઓપ્શન એ ઈસવીસન 1950, ઓપ્શન બી ઈસવીસન 1960, ઓપ્શન ડી ઈસવીસન 1970, ઓપ્શન સી ઈસવીસન 1970, ઓપ્શન ડી ઈસવીસન 1980. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી ઈસવીસન 1960ની અંદર. જોજો અહીંયા કન્ફ્યુઝ ન થતા, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત પૂછ્યું, રાઈટ? ક્યારે એ મુખ્ય પદ્ધતિ બની ને એ નથી પૂછ્યું, શું પૂછ્યું? પ્રોગ્રામની શરૂઆત ક્યારે થઈ? તો કે 1960ની અંદર. ક્વેશ્ચન નંબર 42 કે નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ ભાષાઓ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે? ઓપ્શન એ સી, C++, C#, બી જાવા કે PHP, સી VB.NET કે ASP.NET, ડી આપેલ તમામ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ, કે આ બધી પ્રોગ્રામિંગને સમર્થન આપે છે. કોણ? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ક્વેશ્ચન નંબર 43 કે નીચેનામાંથી કોનો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ એટલે કે મોડેલ તૈયાર કરવા માટે કરી શકાય છે? ઓપ્શન એ UML, બી ULM, સી UNL, ડી ULN. અને સાચો આન્સર આવશે ઓપ્શન એ UML. ક્વેશ્ચન નંબર 44 કે પોલીમોર્ફિઝમ એટલે શું? ઓપ્શન એ બહુસ્વરૂપ, બી બહુવિધ, સી બહુચલિત અને ડી બહુરૂપતા. અને સાચો આન્સર આવશે ઓપ્શન ડી બહુરૂપતા. મોસ્ટ આઈએમપી MCQ છે વિદ્યાર્થી મિત્રો, આ તો કરી જ નાખજો. ક્વેશ્ચન નંબર 45 કે ઇનહેરિટન્સ શું છે? ઓપ્શન એ વિનિયોગ, બી સંબંધ, સી વિધેય, ડી સ્વરૂપ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી સંબંધ. મીન્સ કે એક ક્લાસનો બીજા ક્લાસ સાથે સંબંધ છે એ કોણ ડિસાઇડ કરે છે? તો કે ઇનહેરિટન્સ ડિસાઇડ કરે છે. ક્વેશ્ચન નંબર 46 કે ઇનહેરિટન્સમાં સુપરક્લાસ અને સબક્લાસ વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય છે? ઓપ્શન એ એક પ્રકારનો, બી અન્ય પ્રકારનો, સી અનેક પ્રકારનો, ડી આપેલ તમામ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ કે એક પ્રકારનો સંબંધ હોય છે. ક્વેશ્ચન નંબર 47 કે નીચેનામાંથી કયા ક્લાસમાં વધારાના એટ્રીબ્યુટ અને મેથડ સાથેની વિશિષ્ટ આવૃત્તિ હોય છે? ઓપ્શન એ સુપર ક્લાસ, બી પેરેન્ટ ક્લાસ, સી બેઝ ક્લાસ, ડી સબ ક્લાસ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી સબ ક્લાસ. ક્વેશ્ચન નંબર 48 કે સિંગલ ઇનહેરિટન્સમાં સામાન્ય લાક્ષણિકતાઓને શેમાં રાખવામાં આવે છે? ઓપ્શન એ સબક્લાસમાં, બી સુપર ક્લાસમાં, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી સુપર ક્લાસમાં. ક્વેશ્ચન નંબર 49 જાવા ભાષા કોના વર્કસ્ટેશન માટે વિકસાવવામાં આવેલ છે? ઓપ્શન એ યુનિક્સ, બી લિનક્સ, સી વિન્ડોઝ, ડી મેક. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ કે યુનિક્સના વર્કસ્ટેશનમાં છે એ જાવા ભાષાને વિકસાવવામાં આવેલ છે.